ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં આવેલા રૂખડિયા હનુમાનજી મંદિરની પાછળ મુકેશ ભૂપતભાઈ બારૈયા નામના વ્યક્તિ રહેતા હોય તેના ઉપર કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો। કરચલિયાપરામાં રૂખડિયા હનુમાનજી મંદિર પાછળ રહેતા મુકેશભાઈ ભૂપતભાઈ બારૈયા પોતાના ઘરની બહાર નીકળતા હતા। એ સમયે રાહુલ, વિશાલ અને વિકી નામના 3 શખ્સોએ કોઈ અગમ્ય કારણોસર મુકેશભાઈ બારૈયા ઉપર હુમલો કર્યો હોવાનું ઇજાગ્રસ્તે જણાવ્યું હતું। ઇજાગ્રસ્ત મુકેશભાઈને તાત્કાલિક ધોરણે સર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પેલા તમારું નામ? મુકેશભાઈ ભૂપતભાઈ બારૈયા। મુકેશભાઈ, કયા વિસ્તારમાં તમે રહ્યો છો? રૂખડિયા હનુમાનદરની પાછળ। શું બનાવ બન્યો હતો? હું ઘરની બહાર નીકળ્યો કે નહીં, ત્યાં તો લોકો ત્રણ જણા હતા। કોણ કોણ હતું? રાહુલ, વિશાલ, વિકી। એમની પાસે શું હથિયાર હતા? એક આગળ તલવાર હતી, 2 આગળ છરીઓ હતી। માથાકૂટ થવાનું કારણ શું? એવું તો મને કાંઈ ખબર નથી। મને તો હું ભાઈ જોવા અમે ત્યાં રાખતા બરાબર, એટલા તો ઘરે આવીને તો આમ કેમ ઘરની જે ઊંઘરો નથી ઉતર્યો ત્યાં મને મારવા માંડેલું। કાંઈ જૂની અદાવત ખરા તમારે? મારે કોઈ દુશ્મની જ નથી કોઈને।